હેલો સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરમાં આપણે જોઈશું સ્ટ્રક્ચર એન્ડ યુનિયન વિશે. તો વોટ ઇઝ સ્ટ્રક્ચર અને વોટ ઇઝ યુનિયન, અને એમાં અમુક બીજા પોઈન્ટ પણ. તો ચલો સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ સ્ટ્રક્ચર, હાઉ ટુ ડિક્લેર સ્ટ્રક્ચર, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. તો સ્ટ્રક્ચર કોને કહેવાય? સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ of different data types grouped together under a single unit. Collection of logically related data item of different data type grouped together under the single name. સિંગલ નેમની અંદર મારે ડેટા આઇટમને ગ્રુપ કરવાનો જે કલેક્શન છે, વન ટાઈપ ઓફ એરે જેવું. તો શું કહેવાય? સ્ટ્રક્ચરને આપણે કેવી રીતે ડિક્લેર કરશું? તો ચાલો જોઈએ. સ્ટ્રક્ચર ઇઝ અ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. યુઝરે ડિફાઇન કરેલું ડેટા ટાઈપ છે. સિન્ટેક્સ ઓફ સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ. સ્ટ્રક્ટ સ્પેસ કરીને સ્ટ્રક્ચર નેમ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, ડેટા ટાઈપ મેમ્બર 1, ડેટા ટાઈપ મેમ્બર 2, કર્લી બ્રેકેટ ઓવર અને સેમિકોલન. સ્ટ્રક્ટ ઇઝ અ કીવર્ડ. સ્ટ્રક્ટ એક કીવર્ડ છે. સ્ટ્રક્ચર નામ આપણે કાંઈ પણ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. સ્ટ્રક્ટ સ્પેસ કરીને સ્ટ્રક્ચરનું નામ બુક. હવે બુકની અંદર શું હોય? તો કંઈ કેરેક્ટર ટાઇટલ, કેરેક્ટર ઓથર અને ઇન્ટીજર પેજીસ, ફ્લોટ પ્રાઇસીસ. એની બુકની કંઈક પ્રાઇસ હોય, એનું કંઈક લાઇટ ટાઇટલ હોય, એનું કંઈક ઓથર હોય, એની કંઈક પેજીસ હોય. તો એવું બધું એ બધું છે. તો ચાલો તમે એક્ઝામ્પલમાં ઇન્ક્લુડ stdio.h, conio.h, સ્ટ્રક્ટ બુક. એના પછી આપણે અગેન વાત કરી લઈએ તો ટાઇટલ, ઓથર, પેજીસ અને પ્રાઇસીસ. ટાઇટલની સાઇઝ 100 છે, ઓથરની 50 છે. વોઇડમેનમાં સ્ટાર્ટ કર્યું સ્ટ્રક્ટ બુક અને બુક 1. બુક 1 નામનો એક મેં સ્ટ્રક્ચરનો વેરિયેબલ બનાવ્યો છે. સ્ટ્રક્ચરનું નામ બુક છે. જે કાંઈ પણ વેરિયેબલ મારે સ્ટ્રક્ચરને એક્સેસ કરવા હશે હું બુક 1થી કરીશ. પ્રિન્ટએફ એન્ટર ટાઇટલ, નેમ, પેજીસ અને પ્રાઇસ. સ્કેનએફ મારે બધી વસ્તુ કરવી પડશે. પર્સન્ટેજ એસ બુક 1 ડોટ ટાઇટલ, બુક 1 ડોટ ઓથર, બુક 1 ડોટ પેજીસ, બુક 1 ડોટ પ્રાઇસીસ. મારે પ્રિન્ટ કરાવવી પડશે. પ્રિન્ટએફ ડિટેલ ઓફ ધ બુક, પ્રિન્ટએફ પર્સન્ટેજ એસ કોમા કરીને બુક 1 ડોટ ટાઇટલ, બુક 1 ડોટ ઓથર, બુક 1 ડોટ પેજીસ અને બુક 1 ડોટ પ્રાઇસીસ. તો એ મારે પ્રિન્ટિંગ અને સ્કેનિંગ કેવી રીતે કરવું સ્ટ્રક્ચરના વેરિયેબલનું એ જોવામાં આવશે. નેક્સ્ટ આપણે એમાં ગેટ ch આપે છે. ગેટ ch એટલે આઉટપુટ લેવા માટે. તો આ સ્ટ્રક્ચર કેવી રીતે ડિફાઇન કરવું, સ્ટ્રક્ચરનો વેરિયેબલ કેમ બનાવવો અને એની પ્રિન્ટ કેમ કરવા, એ હતું. તો નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ટુ ડિક્લેર એન્ડ એક્સેસ સ્ટ્રક્ચર વેરિયેબલ. જે આપણે આગળના પોઈન્ટમાં જોયું એમ છતાંય આપણે જોઈ લઈએ કેવી રીતે ડિક્લેર કરવું. એના માટેના 4 સ્ટેપ છે. ધ કીવર્ડ સ્ટ્રક્ચર યુઝ થાય, સ્ટ્રક્ચર ટેગ નેમ થાય, લિસ્ટ ઓફ ધ વેરિયેબલ નેમ સેપરેટેડ બાય કોમા and terminating semicolon. Struct book, character title of 100, character author of 50, integer pages, float prices. સ્ટ્રક્ચર એન્ડ અને બુકનું નામનો વેરિયેબલ બનાવો હોય તો બુક 1 ત્યાંય બની શકે, અથવા તો આપણે જેમ અહીંયા વર્ડમેનમાં બનાવેલો છે આ જગ્યાએ બુક 1 આનું વાત કરું છું ત્યાં પણ બની શકે. એવી રીતે પણ બની શકે. તો સેકન્ડ એની અંદર આવે છે વેન વી કેન ડિક્લેર અ સ્ટ્રક્ચર વેરિયેબલ ઇન 2 ways. બે રીતે આપણે ડિક્લેર કરી શકીએ. એક તો વેરિયેબલનું નામ થકી બુક 1 ડોટ પ્રાઇસીસ, એવી રીતે એક્સેસિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. સ્ટ્રક્ચર વેરિયેબલનો એક્સેસ કરીને પણ હું એનું કરી શકું. બુક 1 ડોટ નેમ, બુક 1 ડોટ પ્રાઇસીસ, આપણે જે હમણાં વાત કરી હતી એમ. સ્ટ્રક્ચર કોમા વેરિયેબલ નેમ કોમા અને એનું નેમ, એટલે કે જે આપણે વેરિયેબલનું કરવા માગીએ છીએ એ ડોટ ઓપરેટર. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ધ ડોટ ઓપરેટર ઓર પીરિયડ ઓપરેટર કનેક્ટ્સ ધ મેમ્બર નેમ ટુ ધ સ્ટ્રક્ચર નેમ. એ બેને કનેક્ટ કરવા માટેનું કોણ કામ કરે છે? તો કંઈ ડોટ ઓપરેટર. વી કેન ઓલ્સો યુઝ સ્કેનએફ. સ્કેનએફનો પણ યુઝ કરી શકું. સ્કેનએફ પર્સન્ટેજ એસ કોમા કરીને બુક 1 ડોટ ટાઇટલ, બુક 1 ડોટ પેજીસ. એવી રીતે પણ સ્કેનએફનો યુઝ કરીશ ત્યારે એન્ડ વર્ઝન મારે હંમેશા આવશે. સ્ટ્રક્ચર આ જે 4 લાઈન છે કોપી કરવાની, એ આપણે આગળના ચેપ્ટરમાં, આગળના પ્રોગ્રામમાં પણ એક અલગથી પ્રોગ્રામ આપીશ, એમાં પણ જોશું. અત્યારે મેઇન ઇમ્પોર્ટન્ટ કે કેવી રીતે એક્સેસ કરી શકાય સ્ટ્રક્ચરનો વેરિયેબલ એ જ છે. તો આવી રીતે હું એક્સેસ કરી શકું. નેક્સ્ટ આપણે આમાં જોઈએ વોટ ઇઝ યુનિયન. યુનિયન ઇઝ અ યુઝર ડિફાઇન ટાઈપ જસ્ટ લાઇક સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરની જેમ જ યુઝર ડિફાઇન ટાઈપ છે. Each member in structure is assigned its own unique storage area.
સ્ટ્રક્ચરની અંદર જે કાંઈ પણ મારે હશે બરાબર એ મારે સ્ટોરેજ એરિયામાં એનો એક વેરિયેબલને સ્ટોરેજ એરિયામાં મારે આપવું પડશે. વાઇલ ઇન યુનિયન ઓલ ધ મેમ્બર શેર અ કોમન સ્ટોરેજ. અને યુનિયનની અંદર મારે જે કાંઈ પણ બધાય વેરિયેબલ હશે, બધાય એરિયા હશે, એ બધાય કેમાં હશે તો કંઈ એક જ મેમરીમાં હશે. એ એક જ મેઇન ડિફરન્સ છે સ્ટ્રક્ચર અને યુનિયનનો. ઓલ મેમ્બર શેર અ કોમન એરિયા સો ઓનલી વન મેમ્બર કેન એક્ટિવ એટ ટાઈમ. એક બધાય વેરિયેબલ છે, બધાય યુનિયનના વેરિયેબલ એક સાથે એક જ મેમરીમાં હશે તો કોઈ પણ એક વેરિયેબલ એટ અ ટાઈમ એ મેમરીનો યુઝ કરી શકશે. એનું એક્ઝામ્પલ યુનિયન સ્ટ્રક્ચરની જેમ જ મારે ડિફાઇન કરવાનું છે તો સિન્ટેક્સ મારી એની જેવી જ છે. સ્ટ્રક્ટની જગ્યાએ યુનિયન આવી જશે. યુનિયન સ્પેસ કરીને બુક, કેરેક્ટર ટાઇટલ 100, કેરેક્ટર ઓથર 15, ઇન્ટીજર પેજીસ, ફ્લોટ પ્રાઇસીસ. તો એવી રીતે હું સ્ટ્રક્ચરને ડિફાઇન કરી શકું. ડિફરન્શિએટ કરવાનું છે સ્ટ્રક્ચર અને એરેને. એન્ડ એરે બિહેવ like a built-in data type and we have all to do it declare an array variable and use it. First we have to design the declare data type before the variable and type of the declared to use. શું કહેવા માગે છે કે એરે છે એ અલગ અલગ ડેટા ટાઈપનો સમૂહ પણ છે. આપણે ગુજરાતીમાં વાત કરી જો બિલ્ટ ઇન ડેટા ટાઈપ પણ છે. અને સ્ટ્રક્ચર શું તો કે પહેલાં આપણે ડિઝાઇન ડિક્લેર કરવો પડે પછી એનો હું યુઝ કરી શકું. An array is a collection of related data element of same type. Structure can have element of different type. સેમ ટાઈપના હોય છે એરેની અંદર, ઓલા શું છે તો કંઈ અલગ અલગ ડિફરન્ટ ટાઈપના. એન એરે ઇઝ અ ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. સ્ટ્રક્ચર ઇઝ પ્રોગ્રામ ડિફાઇન. એરે શું છે તો કે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે અને સ્ટ્રક્ચર શું છે તો કંઈ પ્રોગ્રામ ડિફાઇન છે. સ્ટ્રક્ચર અને યુનિયનનો ડિફરન્સ આપણે જેમ જોયું એવી રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈચ મેમ્બર ઇઝ અસાઇન ઇટ્સ ઓન યુનિક સ્ટોરેજ એરિયા. જ્યારે યુનિયનની અંદર શું થયું કે સેમ સ્ટોરેજ એરિયામાં હોય. ટોટલ મેમરી રિક્વાયર્ડ બાય ઓલ મેમ્બર ઇઝ એલોકેટેડ. મેક્સિમમ ઓફ મેમરી રિક્વાયર્ડ બાય ધ ઇઝ મેમ્બર ઇઝ એલોકેટેડ. શું કહેવા માગે છે કે ટોટલ મેમરી બધાને વેરિયેબલને આપણે અસાઇન કરી દઈને યુનિયનમાં આપણે જોતી હોય એટલું. ઓલ મેમ્બર આર એક્ટિવ એટ ટાઈમ ઓન. શેમાં તો કે સ્ટ્રક્ચરમાં. યુનિયનમાં ઓનલી વન મેમ્બર એક્ટિવ એટ ટાઈમ. બીજું શું કહેવા માગે છે, ઓલ મેમ્બર કેન બી ઇનિશિયલાઇઝ. સ્ટ્રક્ચરમાં ઓનલી વેન વેરિયેબલ કેન બી ઇનિશિયલાઇઝ ઇન યુનિયન. રિક્વાયર્ડ મોર મેમરી. સ્ટ્રક્ચરમાં રિક્વાયર્ડ લેસ મેમરી. અને એક એનું એક્ઝામ્પલ જે આપણે હમણાં ઉપર જોયું એ. ઓલમોસ્ટ સ્ટ્રક્ચર અને યુનિયન્સનો ડિફરન્સ પૂછાય અથવા તો ગમે ત્યારે આપણને યાદ હોવો જોઈએ સ્ટ્રક્ચર અને યુનિયનનો મેઇન ડિફરન્સ. તો નેક્સ્ટ આપણે જોઈએ એક્સપ્લેન નેસ્ટેડ સ્ટ્રક્ચર વિથ એક્ઝામ્પલ. નેસ્ટેડ સ્ટ્રક્ચર કોને કહેવાય તો કે હું સ્ટ્રક્ચર બનાવું એની અંદર પાછું સ્ટ્રક્ચર બનાવું તો એને શું કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. આની પહેલાં આપણે જોયું હતું ઘણી બધી વાર કે નેસ્ટ